લાલભાઈ આમ તો 20-22 વર્ષનો યુવાન, સમગ્ર વિસ્તારમાં એનું સારું એવું માન, વિધવા માતાનો એકમાત્ર સંતાન, નાનપણથી આવેલી જવાબદારીના બોજે ઉંમર કરતા વહેલી સમજણ અને દુનિયાદારીનો બહાર આવી ગયેલ, કસાયેલું છતાં એકવડો બાંધો ધરાવતો તેમનું શરીર, ખૂબ જ બોલકો સ્વભાવ. આ વિસ્તારના ચોકમાં જ તેમને કરિયાણાની નાની અમથી કેબિન, છતાં વસ્તુની દ્રષ્ટિએ ખૂબ જ વિશાળ. કરિયાણું, ઠંડુ પીણું, દૂધની ડેરી કે પાન માવાની દુકાન, જે સમજો તે બધું જ આ એક કેબિનમાં લાલભાઈના વિશાળ હૃદયની માફક સમાયેલું. તેમની દરિયાદિલી અને મીઠી વાણીને લીધે તેમની દુકાન ધમાકોદાર ચાલે. વળી તે ખૂબ જ મહેનતુ અને હોશિયાર પણ ખરા. મોટાભાગનો વિસ્તાર તેમને ત્યાંથી જરૂરિયાતની વસ્તુઓ ખરીદે. દુકાનની નજીક જ તેમનું નાનું એવું ઘર છે, જેમાં તે ના વિધવા માતા વજીબા સાથે રહે. મકાનની અગાશીમાં નાની ઓરડીઓ બનાવેલી, જેથી મજૂર વર્ગના લોકોને ભાડે આપે. દિવાળીના દિવસો હતા. ચારે બાજુ ઘરની સાફ સફાઈ, રંગો રોગાન સુશોભન થઈ રહ્યું હતું. આછેરા ઠંડા પવનની ઢળતી સંધ્યાએ એક બિહારી બાબુ લાલભાઈની દુકાને આવ્યો અને મકાન ભાડે હોય તો કહેજો ને ભાઈ, અમે 2 દિવસ પહેલા જ બિહારથી આવ્યા છીએ અને અહીં નજીકના કારખાનામાં નોકરી પણ મળી ગઈ છે, તો ક્યાંક એકાદી ઓરડી રહેવા માટે મળી જાય તો સારું. 2 દિવસથી શોધીએ છીએ, ધ્યાનમાં રાખજો. લાલભાઈ તેના સ્વભાવને અનુરૂપ મદદ કરવા માટે હંમેશા તત્પર જ રહેતા. એમ બીજા રાજ્યમાંથી મજૂરી માટે આવેલ મજૂરો કે જેનું અહીં કોઈ હોતું નથી, તેમના માટે તેમની કરુણા કંઈક વિશેષ હતી. તેમણે તેમની અગાશીમાં જ હમણાં નવા ઉતારેલા રૂમના આ બિહારી બાબુને ભાડે આપવાનું નક્કી કર્યું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બિહારી બાબુની સાથે તેમની પત્ની અને એક નાનકડું બાળક પણ હતું. બિહારી સારો અને વખાનો માર્યો માણસ હોય એવું લાગતું હતું. લાલભાઈ એક છોકરાને દોડાવી અને ઘરે તેમની માતા અને ભાડુઆત બાબતે જાણ કરવા કહ્યું. દીકરાના લગ્નના ઓરતા જોઈ રહેલા વજીબાએ દેખારો કરી મૂક્યો. લાલાના લગ્ન માટે થઈને તેમણે હમણાં જ ઘરનું રિનોવેશન અને અગાશીમાં રૂમ બનાવ્યો હતો, પરંતુ દીકરાના દરિયાદિલ સ્વભાવ સામે તેમનું બહુ ઉપજ્યું નહીં. એક રિક્ષાની અંદર સામાન લઈને બીજા જ દિવસે આ બિહારી તેમના પરિવાર સાથે ત્યાં રહેવા આવી ગયા. બિહારીને રહેવા આવ્યા અને માંડ 15 દિવસ વીત્યા હશે કે દિવાળીની રોશની ચોતરફ ફેલાયેલી હતી. ત્યારે એકવાર ફટાકડાની ધમાલ, ફૂલઝર અને દીવડાના પ્રકાશથી નાનકડા સર્વોદય વિસ્તાર ચમકી રહ્યો હતો. બધા સંપીને સાથે મળીને દિવાળીને ખૂબ જ આનંદ વધાવી રહ્યા હતા. લાલભાઈની દુકાને ગ્રાહકોની ધૂમ મચી હતી. દિવાળીની રાતે મોડે સુધી દુકાન ખુલ્લી રાખી તે રાતે ઘરે આવ્યા. ત્યાં તેમને ત્યાં રહેલા બિહારી બાબુને ત્યાં કંઈક શોર સંભળાયો. કોઈક બાબતે પતિ પત્ની ઝઘડી રહ્યા હતા. ઘડીક તો તેમને થયું કે પોતે જઈને તેમને શાંત પાડે, પરંતુ આમ અડધી રાતે જવું યોગ્ય ન લાગતા તેને થયું સવારે વાત કરશે. એમ વિચારી થાકના લીધે પથારીમાં પડ્યા ભેગા જ સૂઈ ગયા. લગભગ સવારના 5 વાગ્યા હતા. એકાએક તેઓ ઝબકીને જાગ્યા. ત્યાં કારમી ચીસો સંભળાઈ રહી હતી ને સફાળા બેઠા થઈ બહાર આવ્યા તો તેમની જ અગાશીની ઓરડીમાંથી સળગતી હાલતમાં બિહારી બાબુની પત્ની અગ્નિની પીડા સહન ન થતા ચીસો પાડતી બહાર તરફ દોડતી આવતી હતી. ઘડીક તો શું કરવું તેની સમજ ન પડતા બધા અવાક બની જોઈ રહ્યા. આસપાસના લોકો ભેગા થઈ ગયા. કોઈ ઝડપભેર આવી અને ગોદડું માથે નાખ્યું અને ધાબ દઈને સળગતું લાકડું પડે તેમ સ્ત્રી જમીન પર પડી ગઈ. લાલભાઈએ 108ને ફોન કરીને બોલાવી. અડધી કલાકમાં જ 108 આવી ગઈ. તે તરત જ બિહારી તેની પત્નીને લઈ એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કોઈકને કંઈક સમજ પડતી ન હતી કે અચાનક આ શું બની ગયું. આ બધી ઘટના એટલી ઝડપથી બની અને અચાનક બની કે કોઈને બિહારીનું બાળક યાદ ના આવ્યું. બધું પત્યા બાદ જ્યારે સૂતેલો બાળકનો રડવાનો અવાજ સંભળાયો ત્યારે લાલભાઈને યાદ આવ્યું કે ઉપર ઓરડામાં બાળક છે. તે ઝડપથી જે બાળકને નીચે લઈ આવ્યા. ભૂખને લીધે અને અજાણ્યું લાગવાથી બાળક ખૂબ જ રડી રહ્યું હતું. વજીબાએ તેને તેડી અને દૂધ પીવડાવ્યું. આખો દિવસમાં દીકરાએ તે બાળકને સાચવવામાં વિતાવ્યો ને એમાં જ નવું વર્ષ ક્યારે પૂરું થયું તેની ખબર જ ન પડી. જો કે આખો વિસ્તાર તહેવારની રોનકને ભૂલીને જાણે ગમગીન બની ગયો હોય તેમ સુનકાર થઈ ગયો. આખો દિવસ વીત્યો છતાં બિહારી ઘરે ના આવ્યો કે ન તેના કોઈ સમાચાર મળ્યા. આમને આમ 2 દિવસ વીતવા છતાં બિહારી બાળકને લેવા ના આવતા વજીબાએ લાલભાઈ અને આડોશ પાડોશના માણસોને હોસ્પિટલ મોકલ્યા. 2-4 પાડોશીને લાલભાઈ સિવિલ હોસ્પિટલમાં ખબર પૂછવા ગયા. અડધો દિવસ આખી હોસ્પિટલમાં ફર્યા પણ ક્યાંક બિહારી બાબુએ તેની પત્ની મળ્યા નહીં. હોસ્પિટલ દ્વારા તપાસ કરતા માલુમ પડ્યું કે તે સ્ત્રીનું તો તે દિવસે જ મૃત્યુ થયું હતું. બધા ભારે હૃદય નિરાશ થઈ પાછા ફર્યા. બિહારી જ્યાં કામ કરતો હતો ત્યાં થતા
આ વિસ્તારના બીજા બિહારીઓને પૂછપરછ કરી પણ ક્યાંય તેનો પત્તો લાગ્યો નહીં. બધા મૂંઝાયા કે હવે આ બાળકનું કરવું શું. ઘણાએ સલાહ આપી કે મંદિરે મૂકી દો, કોઈએ કહ્યું પોલીસને સોંપી દો, તો કેટલાક એને અનાથાશ્રમ મૂકવાની સલાહ આપી. પરંતુ લાલભાઈને બાળકને આમ તરછોડવાનું મન થયું નહીં. તેણે વિચાર્યું કે કદાચ એનો બાપ પાછો આવે, તેને લેવા માટે આપણે રાહ જોવી જોઈએ. આમ વિચારી તેણે તે બાળકને પોતાની પાસે રાખ્યું. દિવસો મહિનાઓ વીતતા ગયા પણ ન તો બિહારી આવ્યો કે નહીં તેનો કોઈ પત્તો મળ્યો. બાળક હવે મોટું થઈ ગયું હતું, તે ચાલતા પણ શીખી ગયું હતું. આખા ઘરમાં દોડાદોડ કરતી મીઠડી કાલી વાણી સાંભળી ને તો લાલભાઈ અંદરથી ખૂબ હરખાઈ જતા. તેમનું નામ તો તેમને ખબર ન હતી, પરંતુ લાલભાઈએ તેમનું નામ પ્રેરણા પાડ્યું હતું. લાલભાઈ તો પ્રેરણાના ઉછેરમાં એવો તો ખોવાઈ ગયેલો કે તેને તેની યુવાની એમ જ ઓગળી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. પ્રેરણા તેમનું જીવન બની ગઈ હતી. તેમની સાથે રમવામાં તેમના દિવસ પરનો થાક ઉતરી જતો હતો. એક સાંજે જમીને ઊભા થયા ત્યારે વજીબાએ લાલભાઈને કહી દીધું કે આપણે હવે પ્રેરણાને અનાથાશ્રમમાં મૂકી આવી જોઈએ. તેના બાપને આવું હોય તો અત્યાર સુધીમાં આવી ગયો હોત. હું તો હવે ખરી પાન કહેવાય. તારા પણ હવે લગ્નનો સમય થઈ ગયો હોય. એમાં જો આ દીકરી સાથે હશે તો કોણ તેમની દીકરી તને વરાવશે? લાલભાઈ કઈ જ બોલ્યા નહીં. તેમણે મનોમન નક્કી કરી લીધું કે પ્રેરણાને ભગવાને તેના ખોળે રમતી મૂકી છે, માટે તે પ્રેરણાના સારા ભાવિ માટે થઈને લગ્ન જ નહીં કરે. પોતાને કુંવારા બાપ બનવું મંજૂર છે, પણ સાવકી માને લીધે ક્યાંક પ્રેરણાનું જીવન ન બગડવું જોઈએ. આ મનોમંથન કરતા તે પથારીમાં જઈને સૂઈ ગયા. વજીબા પણ પ્રેરણાને પડખામાં લઈ અને બબડતા સૂઈ ગયા. ઈશ્વરનું કરવું અને તે જ રાતે વજીબાને હાર્ટ એટેક આવી ગયો ને ગાઢ નિંદ્રમાં ચીર નિંદ્રામાં પહોંચ્યા. સવાર સૂરજ ચડ્યા છતાં હજી વજીબા ઉઠ્યા નહીં. એટલે લાલભાઈને અંદરના રૂમમાં જઈ જોયું તો વજીબાના પ્રાણ પંખીરું ઉડી ગયા હતા. પ્રેરણાની માફક લાલભાઈ પણ જાણે નોધારા થઈ ગયા. તેમનો જીવન આધાર છીનવાઈ ગયો હોય તેમ કેટલાય દિવસો સુધી સુનમુન બેસી રહ્યા. તે રાત દિવસે પ્રેરણાને મોટી કરવામાં પોતાના દિવસો પસાર કરવા લાગ્યા. કહેવાય છે ને કે સમય જ સર્વ દુઃખનું અસર છે. તેમ ધીમે ધીમે તેમનું દુઃખ ઓછું થવા લાગ્યું અને પ્રેરણા જે તેમનું જીવન હોય તેમ એક માતાથી પણ વિશેષ તેની કાળજી લેવા લાગ્યા. કોઈ પણ પ્રકારના સંબંધ વિનાના છતાં સ્નેહ અને લાગણીથી છલોછલ એવા માનવતાના સંબંધને જોઈને બધા ગદગદ થઈ જતા. આજે પ્રેરણા અને 5 વર્ષ પૂર્ણ થયા હતા અને નવું વર્ષ પણ હતું. લાલભાઈ સમગ્ર વિસ્તારમાં મીઠાઈ વેચીને પ્રેરણાના જન્મદિવસની સાથે જ નવા વર્ષની ઉજવણી કરી. પ્રેરણા પણ લાલભાઈનો સ્વભાવ જાણે વારસામાં લઈને આવી હોય તે રીતે ખૂબ જ શાંત અને હોશિયાર સંસ્કારી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી દો. દીકરી 5 વર્ષની થઈ એટલે લાલભાઈ તેને બાજુમાં જ આવેલી નિશાળમાં ભણવા બેસાડી. જ્યારે કોઈ માતા તેમના સંતાનને પહેલીવાર નિશાળે મૂકે ત્યારે જે ખચકાટ અને ચિંતા અનુભવતા હોય એથી વધુ ચિંતા લાલભાઈના ચહેરા પર દેખાતી હતી. પ્રેરણાને વળીને તે જોઈ રહ્યા હતા ત્યારે નિશાળના શિક્ષિકા બહેનને પણ આશ્ચર્ય થયું કે આટલા બધા છોકરામાં કોઈના બાપા મૂકવા આવતા નથી. અને લાલભાઈ છે કે જે દિવસમાં 2-4 વાર દુકાન મેલીને આટો મારી જાય છે કે પ્રેરણા શું કરે છે? રડતી તો નથી ને? તેમને કોઈ તકલીફ તો નથી ને? પરંતુ તે ટીચરને ક્યાં ખબર હતી કે પ્રેરણા તો લાલભાઈની દીકરી જ નહીં પણ આટલી વિશેષ દીકરી હતી. જ્યારે તે ટીચરને આ સમગ્ર બાબતની ખબર પડી ત્યારે ખરેખર તેમને આ મુઠેરી ઊંચા માનવ સમાજના સાચા રક્ષક એવા લાલભાઈને માટે ખૂબ માન ઉપજ્યું. તેમણે કુંવારા બાપ એવા લાલભાઈને સવાયા બાપ તરીકેનું બિરુદ આપ્યું. ખરેખર આપણે કુંવારી માતા તો ઘણી બધી જોઈ છે કે જે સમાજ દ્વારા પીડાયેલી શોષાયેલી છતાં પોતાના બાળકને ઉછેરી અને મોટું કરીને તેને ઉત્તમ જીવન આપતી હોય છે. પરંતુ કુંવારા બાપ તો લાલભાઈ જેવા કોઈ ભાગ્યે જ સમાજના સાચા હીરા હશે જે નિસ્વાર્થ ભાવે કોઈ પણ સંબંધ કે વાતા વગર પોતાનું આખું જીવન એક દીકરીના ઉછેર માટે સમર્પિત કરી દે. આવા સાચા સમાજ ઘડવૈયાઓને લીધે જ આજે આપણો સમાજ ટકી રહ્યો છે. લાલભાઈનો સમાજ અને આ વિસ્તારમાં ખૂબ જ માન છે. પ્રેરણા પણ હવે મોટી થઈ ગઈ અને ગયા વર્ષે ધોરણ 12 સાયન્સની પરીક્ષા ખૂબ જ સારા પરિણામ સાથે પાસ કરી લીધી હતી અને તે મેડિકલમાં એડમિશન પણ મળી ગયું હતું. એમને કોલેજને છોડવા જતી વખતે આજે પણ આ સવાયા બાપની ચિંતા પહેલી વાર શાળાએ ભણવા બેસાડી ત્યારે હતી અને એમ જ અકબંધ છે. ખરેખર કોટી સલામ છે આપણા સમાજના આવા વીર પુરુષ, સાચા સમાજના રક્ષણ, સાચા માનવ સમાન સવાયા બાપને. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. દોસ્તો, જલ્દીથી લખી દો.
વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો.